જાફરાબાદમાં રાતના સમયે મેઇન બજારમાં કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતાની સાથે જ લોકોના ટોળેટોળા એકઠા થયા। પાલિકાનું ફાયર ન હોવાથી લોકોએ જાત મહેનત જિંદાબાદના સૂત્ર મુજબ પાણીની ડોલો ભરીને આ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ કાબૂમાં ન આવતા અંતે પાણીનો ખાનગી ટાંકો મંગાવવો પડ્યો। પણ નગરપાલિકામાં ફોન કરતા એવું જણાવ્યું કે ફાયર ફાઇટર બંધ છે, ત્યારે ન છૂટકે લોકોને આ આગ બુઝાવવા આજુબાજુમાંથી પાણીનો મારો ચલાવી અને પ્રાઇવેટ ટાંકાથી આગને કાબૂમાં લેવામાં આવી। ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને લોકોના ટોળાને અલગ અલગ કરીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી। આ આગ લાગતા દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળેલ છે। જો કે વધુ તપાસ થયા બાદ જ ખબર પડે આગ કઈ રીતે લાગી।